પ્રશ્ન છે 2 અંકની સૌથી મોટી એકી સંખ્યા અને 3 અંકની સૌથી નાની બેકી સંખ્યાનો તફાવત જણાવો. હવે એકી ને બેકી સંખ્યા જોઈ લઈએ તો એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 13 15. એ રીતે બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 12 14 16. હવે પ્રશ્ન એ છે કે 2 અંકની સૌથી મોટી એકી સંખ્યા. તો 2 અંકની સૌથી મોટી એકી સંખ્યા થાય આપણી જોડે 99. 2 અંકની સૌથી મોટી સંખ્યા 2 આ એકી સંખ્યા તો 99. એવી રીતે 3 અંકની સૌથી નાની બેકી સંખ્યા. તો 3 અંકની શરૂઆત થાય 100 થી અને એ પાછો બેકી છે એટલે 3 અંકની સૌથી નાની બેકી સંખ્યા થઈ જાય 100. હવે પ્રશ્ન છે કે એનો તફાવત એટલે બાદબાકી. તો આ બંનેની બાદબાકી સિમ્પલ બધાને જ ખબર પડી જાય કે 100 માંથી 99 જાય તો જવાબ આવશે 1. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે 1. થેન્ક યુ.